નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. દર્શક મિત્રો, હેલો ડોક્ટરમાં આજે આપણે વાત કરીશું મણકા વિશે. મણકામાં કઈ કઈ પ્રકારની તકલીફો થઈ શકે છે અને સાથે તેનું નિદાન શું છે, તો ચર્ચા કરીએ હેલો ડોક્ટરમાં. તો દર્શક મિત્રો, આજે હેલો ડોક્ટરમાં આપણે ચર્ચા કરીશું ડોક્ટર વિશાલ બહુઆ સાથે, જેઓ સ્પાઇન સર્જન છે શેલ્બી હોસ્પિટલના. ડોક્ટર વિશાલ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નમસ્તે. ડોક્ટર વિશાલ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મણકાનું ફ્રેક્ચર હોય છે તેને શું કહેવાય અને એ શું હોય છે? મણકાનું ફ્રેક્ચર ચર્ચા કરતા પહેલા આપણે થોડી મણકાની રચના પર જતા રહીએ. તો આ હું એકચ્યુઅલ હાડકા નથી, આ સ્પાઇન મોડેલ છે અમારો, જે અમે પેશન્ટને એક્સપ્લેન કરવા માટે વાપરીએ છીએ. તો આ આપણે જોઈ શકાય છે કે આ આખી ઉપરથી નીચે સુધી મણકાની રચના હોય. ઉપર ગરદન એટલે ડોકની ભાગમાં 7 મણકા હોય, વાહાના ભાગમાં 12 મણકા હોય જેનાથી પાસળી જોડાયેલી હોય, અને નીચે કમરમાં 5 મણકા હોય. 2 મણકા વચ્ચે આવી ગાદી જતી હોય છે. ઓકે, તો ગરદનમાં પહેલા ને બીજા મણકા વચ્ચે ગાદી હોય, બીજા ને ત્રીજા મણકા વચ્ચે ગાદી હોય, એ રીતે લઈને 6 ગાદી હોય. વાહામાં 12 ગાદી હોય, નીચે 5 ગાદી હોય. નીચેનો જે મણકો છે એને સેક્રમ કહેવાય. આ સેક્રમમાં ગાદી હોતી નથી, પણ એમાંથી મણકામાંથી નસો જતી હોય છે. તો આ મણકાનો પાછળનો ભાગ છે. તો આ પાછળના ભાગમાંથી તમે જુઓ છો કે આ આપણો મસ્તિષ્ક છે, બ્રેન હોય. બ્રેનથી આ કાણામાંથી નસો બહાર નીકળે, સ્પાઇનલ કોર્ડ આપણી કરોડરજ્જુ બહાર નીકળે, અને કરોડરજ્જુ ઉપરથી નીચે લઈને પગ સુધી જતી હોય છે. બધો આપણે ચાલવાનું, હાથ હલાવવાનું, પગ હલાવવાનું, બધી જે આપણી કેપેબિલિટી છે બધું આમાંથી જ કંટ્રોલ હોય, આ કરોડરજ્જુમાંથી કંટ્રોલ હોય. તો કે એવી રીતે કહી શકાય કે આ મોટું હાઈવે છે જેનાથી બધા સિગ્નલો, ઇલેક્ટ્રિક સિગ્નલો બ્રેનમાંથી પેરીફેરીમાં સાઈડમાં પાસ થાય છે. હવે મણકાના ફ્રેક્ચર પર આવીએ તો મણકામાં પણ આ હાડકા હોય છે. તો હાડકામાં પણ આ ફ્રેક્ચર થઈ શકે છે. જેમ બાકી હાડકા તૂટી શકે છે એ જ રીતે મણકાના હાડકા પણ તૂટી શકે છે. તો મણકાના હાડકા જ્યારે તૂટી જાય ત્યારે એને મણકાનું ફ્રેક્ચર કહેવાય. એ ગમે ત્યાં કોઈ પણ મણકામાં થઈ શકે છે. ઉપર ગરદનના મણકામાં થાય તો એને સર્વાઇકલ ફ્રેક્ચર કહેવાય, વાહામાં થાય તો ડોર્સલ ફ્રેક્ચર, અને કમરમાં થાય તો લંબર ફ્રેક્ચર. બિલકુલ. ડૉક્ટર વિશાલ, જે રીતે આપણે ફ્રેક્ચર કોને કહેવાય અને કેવી રીતે થાય છે તેની વાત કરી, ત્યારે થવા પાછળના કારણો શું હોય? આ ફ્રેક્ચર થવા પાછળના જે બાકી ફ્રેક્ચરમાં કારણ છે એ જ કારણ છે કે મોટાભાગે કોઈ પડી ગયું હોય, કોઈને માર લાગ્યું હોય, એક્સિડન્ટ થઈ ગયું હોય. એ બધા જોરદાર એક્સિડન્ટમાં મણકા પર ઈજા આવે ને મણકામાં ફ્રેક્ચર થઈ જાય. અમુક કેસીસમાં એવું થાય કે મણકાની સ્ટ્રેન્થ નબળી પડી જાય. એ સ્ટ્રેન્થ નબળી પડી હોય તો હલકો માર જ્યારે થાય ત્યારે પણ એમાં ફ્રેક્ચર થઈ શકે છે. આવા કેસીસમાં ઓસ્ટિયોપોરોસિસ થાય કે મણકો નબળો હોય, ટીબી, આપણી ટીબીની ગાંઠ હોય એમાં મણકો નબળો પડી જાય, મણકાના પાયા નબળા પડી જાય. એમાં મણકો વીક હોય, અને વીક મણકો ગમે ત્યારે નાનકડા મારથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. અમુક કેસીસમાં અમે જોયું છે કે પેશન્ટ છીંક ખાઈ જાય એમાં પણ મણકાનું ફ્રેક્ચર થઈ શકે છે. તો એ પણ રોગો એવા હોય જેમાં મણકામાં ક્રેક કે ફ્રેક્ચર થઈ શકે છે અને તૂટી શકે છે. બિલકુલ. તો અન્ય ફ્રેક્ચર અને મણકાના ફ્રેક્ચરમાં શું તફાવત હોય છે? અન્ય ફ્રેક્ચરમાં જેમ કે હાથમાં કે પગમાં ફ્રેક્ચર થાય તો એમાં લોહીનો ભરાવો થાય. અહીંયા મોટી વાત એ છે કે આપણે વચ્ચેથી આપણી કરોડરજ્જુ જતી હોય છે. કરોડરજ્જુ જતી હોય છે એના કારણે કરોડરજ્જુને ડેમેજ થવાના સંભાવના વધારે થાય. આવા કેસીસમાં એવું પણ બની શકે કે પેશન્ટના પગ ચાલવાના બંધ થઈ જાય, શરીરનો હાથ ચાલવાના બંધ થઈ જાય, શ્વાસ નળી અટકી જાય, શ્વાસ રોકાઈ જાય, એટલે પેશન્ટ વેન્ટિલેટર પર જતું હોય ગરદનમાં ફ્રેક્ચર હોય તો. અને અમુક કેસીસમાં એવું પણ થાય કે પેશાબ સંડાસનો કાબુ જતું રહે. એટલે કેમ કે આપણી કરોડરજ્જુ ડેમેજ થઈ જાય તો પછી એ ડેમેજ ઘણીવાર પરમનન્ટ થઈ જાય. એટલે મણકાના ફ્રેક્ચર એ રીતે ગંભીર હોય. બીજી વસ્તુ એ છે કે હાથમાં કે પગમાં ફ્રેક્ચર હોય તો આપણે પ્લાસ્ટરથી એને સ્ટેબિલાઇઝ કરી નાખીએ છીએ. પણ મણકાના ફ્રેક્ચરમાં આપણે પ્લાસ્ટર, એ જગ્યા જ એવી છે કે આપણે પ્લાસ્ટર લગાડી નહીં શકાય. તો એ ફરક છે. બિલકુલ. ડૉક્ટર વિશાલ, જ્યારે આપણે વાત કરી કે બીજા ફ્રેક્ચરથી અને આ ફ્રેક્ચરથી આટલું ફરક છે, ત્યારે તેનું નિદાન કેવી રીતે થઈ શકે? સૌ પ્રથમ તો જ્યારે પેશન્ટ આવે તો ઓબ્વિયસલી કમ્પ્લેન્ટ એની એ જ હોય કે એને દુખાવો થાય મણકામાં ફ્રેક્ચરના કારણે. ફ્રેક્ચરનો દુખાવો ભયંકર હોય એટલે એ પેશન્ટ ચીસો પાડતો હોય છે. નિદાન માટે આપણે એક્સરે કરાવવું જોઈએ. મોટાભાગે એક્સરેમાં મણકાના ફ્રેક્ચર દેખાઈ જાય. કોઈ કેસીસમાં બહુ નાની તડ હોય અથવા તો આપણે મણકાની રચના જાણવી હોય, ફ્રેક્ચરની રચના જાણવી હોય તો પછી આપણે સીટી સ્કેન કરાવવું પડે. અને એના કારણસર જો નસ દબાતી હોય, મણકાનો ફ્રેક્ચરનો કોઈ ટુકડો નસને અડી ગયો હોય, કરોડરજ્જુને અડી ગયું હોય, એના કારણસર જો આપણે નસ દબાઈ ગઈ હોય તો આવા કેસમાં એમઆરઆઈ કરવો જરૂરી છે. તો એક્સરે, સીટી સ્કેન અને એમઆરઆઈ.
બિલકુલ. તો ડૉક્ટર, શું આરામ કરવાથી જ ફ્રેક્ચર મટી શકે મણકાનું કે? મણકાના ફ્રેક્ચર બે ટાઈપના હોય. એક હોય સ્ટેબલ ફ્રેક્ચર, સ્થિર ફ્રેક્ચર. જેમ કે તમે શરીરની મૂવમેન્ટ કરો એમાં બહુ હલનચલન ના થાય, ફ્રેક્ચર સ્ટેબલ હોય. બીજું એક હોય અનસ્ટેબલ ફ્રેક્ચર. અનસ્ટેબલ ફ્રેક્ચર એવા હોય જે સ્ટેબલ ના રહે, જે હલ્યા કરે. કોઈ પણ વસ્તુને આપણે જોડવી હોય, એ પણ ફેવિકોલથી બે વસ્તુ આપણે જોડવી હોય, ચિપકાવી હોય, તો આપણે એને સ્થિર રાખવો જરૂરી છે. સ્થિર રાખીએ તો એ વસ્તુ ચોંટી જાય, પણ એ વસ્તુ હલહલ કરતી હોય તો વસ્તુ એ ચોંટે નહીં. એ જ રીતે જો સ્થિર ફ્રેક્ચર હોય તો આપણે આરામ કરીએ તો એનાથી મણકાનો ફ્રેક્ચર મટી જાય. પણ જો અસ્થિર ફ્રેક્ચર હોય, અનસ્ટેબલ ફ્રેક્ચર હોય, એમાં તમે ગમે એટલો આરામ કરો, ગમે એટલું લાંબો આરામ કરો, 2 મહિના તમે બેડમાં પડ્યા રહો, 3 મહિના પડ્યા રહો, તો પણ એ ફ્રેક્ચર રૂઝાય નહીં. આવા કેસીસમાં અમારી પાસે ઘણા કેસ એવા બન્યા છે જે પેશન્ટ 2 મહિના બેડ રેસ્ટ કર્યું છે, પછી પણ ફ્રેક્ચર મટ્યું નથી, અને પછી એમાં આપણે ઓપરેશન કરવું પડે એવું પોસિબિલિટી છે. બિલકુલ. ડૉક્ટર, ઓસ્ટિયોપોરોસિસ કોને કહેવાય? ઓકે, તો આ અમુક કેસીસમાં શું હોય કે ઓસ્ટિયોપોરોસિસ એક એવી બીમારી છે, એવો રોગ છે જેમાં આપણા હાડકાં નબળા પડી જાય. હાડકું એક એવું કોશિકો છે જે કોન્સ્ટન્ટલી આપણા શરીરમાં બનતું હોય અને તૂટતું હોય, બનતું હોય અને તૂટતું હોય. અમુક કેસીસમાં શું થાય કે એની બનવાની ગતિ અને તૂટવાની ગતિમાં તફાવત થઈ જાય. જ્યારે મણકો તૂટવાની ગતિ વધી જાય તો મણકો નબળો પડી જાય. મણકો નબળો પડી જાય તો એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. આવા કેસીસમાં ઓસ્ટિયોપોરોસિસમાં શું થાય કે તમે નાનકડું માર લાગે તો પણ તમે આ ફ્રેક્ચર થઈ શકે. કેસીસમાં ખાંસી ખાઓ, છીંક ખાઓ, એમાં પણ ફ્રેક્ચર થઈ શકે જો મણકા બહુ જ નબળા હોય તો. આપણે સાંભળ્યું હશે કે ઓલ્ડ એજમાં માણસ બાથરૂમમાં પડી જાય, એસ્પેશિયલી વયસ્ક સ્ત્રીઓ એ બાથરૂમમાં પડી જાય તો એનો હિપનો બોલ તૂટી જાય, કાંડો ફ્રેક્ચર થઈ જાય, હાથ ફ્રેક્ચર થઈ જાય. એ જ રીતે આ ફ્રેક્ચર મણકામાં થઈ શકે. એને ઓસ્ટિયોપોરોટિક સ્પાઇન ફ્રેક્ચર કહેવાય. અને ફ્રેજિલિટી ફ્રેક્ચર એક બીજો નામ છે કે નાનકડું માર બાથરૂમમાં પડી જવાથી પણ મોટું ફ્રેક્ચર થઈ જાય, જેમાં ઓપરેશન કરવું પડે, અથવા તો તમે બેડરિડન થઈ જાઓ, એવું થઈ શકે. તો આ બીમારીને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. હવે ઓસ્ટિયોપોરોસિસમાં શું થાય કે એ તમારી ઓસ્ટિયોપોરોસિસ એક વધારે કોમન છે ઓલ્ડ એજમાં. જેમ તમારી ઉંમર વધતી જાય એમ તમારા હાડકાં નબળા પડતા હોય. એનું મુખ્ય કારણ એ છે કે વયસ્ક સ્ત્રીઓમાં હોર્મોન્સ ઘટી જાય મેનોપોઝ પછી, અને એ હોર્મોન્સ શરીરમાં, હાડકામાં સ્ટ્રેન્થ મેન્ટેન કરવામાં બહુ જ જરૂરી છે. તો એ જ્યારે હોર્મોન જતા રહે મેનોપોઝ પછી, એના કારણસર હાડકાં નબળા પડી જાય અને પછી એમાં ઓસ્ટિયોપોરોસિસ થઈ જાય. સ્ત્રીઓમાં 5 ગણું વધારે કોમન છે પુરુષો કરતાં ઓસ્ટિયોપોરોસિસ. બિલકુલ. તો ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણની આપણે ચર્ચા કરી, ત્યારે તેના લક્ષણો શું હોય છે? એના લક્ષણો, તમને જ્યારે ઓસ્ટિયોપોરોસિસ શરૂ થાય ત્યારે એના કોઈ જ લક્ષણ નથી હોતા. શરૂઆતના સ્ટેજમાં તમને ખબર ન હોય કે તમને ઓસ્ટિયોપોરોસિસ છે. ભારતમાં મુખ્ય પ્રમાણે ઓસ્ટિયોપોરોસિસના નિદાન માટે જે રિપોર્ટો છે એ આપણે કરાવતા નથી સમયસર. એટલે ભારતમાં શું થાય કે જ્યારે પેશન્ટને ફ્રેક્ચર થાય અને આપણે એક્સરે કરાવીએ ત્યારે ખબર પડે કે આ તો નાનકડું માર હતું ને એમાં ફ્રેક્ચર થઈ ગયું, અને આ વખતે નિદાન થાય. એટલે શરૂઆતમાં એના કોઈ લક્ષણો ના હોય. ઘણી વખત શું થાય કે ઓલ્ડ એજમાં પેશન્ટને ફ્રેક્ચર થઈ જાય ત્યારે પેશન્ટ એના પર ધ્યાન નહીં આપે, રોગી એના પર ધ્યાન નહીં આપે, અને એ ફ્રેક્ચરનું નિદાન નહીં થાય. ઘણા બધા ફ્રેક્ચર પછી થઈ જાય, એના કારણે પેશન્ટની ખૂંદ નીકળી આવે. ઓલ્ડ એજમાં વયસ્ક સ્ત્રીઓ આમ ઝૂકીને ચાલે છે. એનું કારણ છે કે ઓસ્ટિયોપોરોસિસમાં આમાં ફ્રેક્ચર થઈ ગયા હોય ઘણા બધા, અને એના કારણે પેશન્ટની હાઇટ ઘટી જાય, આમ આગળ ઝૂકીને ચાલવાનું થાય. ત્યારે નિદાન થાય કે આ તો બાને ઓસ્ટિયોપોરોસિસ છે. બિલકુલ. તો ઓસ્ટિયોપોરોસિસનું નિદાન કેવી રીતે શક્ય છે? ઓસ્ટિયોપોરોસિસ હાડકાનું રોગ છે, એટલે હાડકાના જે તપાસ હોય એમાંથી જ નિદાન થાય. એક ડેક્સા સ્કેન કરીને એક સ્પેશિયલ ટેસ્ટ હોય, એક સીટી સ્કેન જેવું નિદાન હોય. ડેક્સા સ્કેનમાં શું કરે કે 2 બાજુથી એમના સીટી સ્કેન થાય. સીટી સ્કેનમાં હાડકાનું મજબૂતી, ઘનતા જે હોય, હાડકાની ઘનતા એ આપણે માપવી જોઈએ, અને એ ઘનતા માપ્યા પછી એમાંથી એક સ્કોર નીકળે. એ સ્કોરમાંથી આપણને ખબર પડે કે હાડકાં કેટલા મજબૂત છે કે કેટલા નબળા છે. નોર્મલ એનો સ્કોર -1 થી 1 ની દરમિયાન હોય. જો -1 થી ઓછું હોય સ્કોર તો પછી તમને ઓસ્ટિયોપિનિયા કહેવાય, અને -2.5 થી ઘટી જાય તો પછી એમાં આપણે એને કમ્પ્લીટ ફૂલ ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. બિલકુલ. ડૉક્ટર વિશાલ, જે રીતે આપણે ઓસ્ટિયોપોરોસિસની વાત કરી અને અગાઉ આપણે મણકાના ફ્રેક્ચરની વાત કરી, તો જો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકાનું ફ્રેક્ચર થાય તો તેનું નિદાન શક્ય છે, અને જો શક્ય છે તો કેવી રીતે? પહેલાં તો આપણે એક્સરે પર ખબર પડી જાય
કે મણકાનું ફ્રેક્ચર છે એક્સરે સિટી સ્કેન ને MRI પર, પછી પેશન્ટની જ્યારે આપણે પૂછીએ કે કઈ રીતે પડ્યા તમે, કઈ રીતે ફ્રેક્ચર થયું, તો પેશન્ટના હિસ્ટ્રી પરથી અમને આઈડિયા આવે કે આ તો માર એકદમ નાનકડું હતું. એમાંથી આપણને ખબર પડે કે ઓસ્ટિયોપોરોસિસ છે. તો એ દરમિયાન આપણે ફ્રેક્ચરનું ઇલાજ કરવાનું હોય, ફ્રેક્ચરના નિદાન માટે જે તપાસ કરવાના હોય એ કરવાના હોય, અને એ દરમિયાન ડેક્સા સ્કેન જરૂરી નથી. જો ઓલરેડી આપણને ખબર છે કે ફ્રેક્ચર થઈ ગયું છે અને ફ્રેક્ચર થયા પછી ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર છે, પેશન્ટના હિસ્ટ્રી પરથી આઈડિયા આવી જાય તો ડેક્સા સ્કેન કરાવવાની જરૂર નથી. હા, પણ જો ફ્રેક્ચર નહીં થયું હોય અને પેશન્ટને ખાલી કમરનો કે ગરદનનો કે વાહાનો દુખાવો હોય તો પછી આપણે નિદાન માટે ડેક્સા સ્કેન આ કરાવવું પડે. અમેરિકામાં, વિદેશી દેશોમાં એવું છે કે 50 વર્ષની ઉંમર ક્રોસ થઈ જાય તો દર 5 વર્ષે એકવાર ડેક્સા સ્કેન લોકો કરાવે છે. રેગ્યુલર બોડી ચેકઅપનું પાર્ટ છે. ઇન્ડિયામાં હજી એવી લોકોને હજી ખબર નથી, પણ મારી સલાહ પ્રમાણે 50 વર્ષની એકવાર એસ્પેશિયલી વયસ્ક સ્ત્રીઓ જે હોય એમાં ડેક્સા સ્કેન કરાવવું જોઈએ. એનાથી હાડકાની ઘનતા ખબર પડે આપણને અને એનાથી ઓસ્ટિયોપોરોસિસનું નિદાન થાય ફ્રેક્ચર થતાં પહેલાં. તો આપણે એકવાર ફ્રેક્ચર થવાથી અટકાવી શકાય છે. બિલકુલ ડૉક્ટર વિશાલ, જે રીતે આપણે ઓસ્ટિયોપોરોસિસની અને તેના કારણે મણકાના ફ્રેક્ચરની વાત કરી, ત્યારે અમુક પ્રકારના એવા ફ્રેક્ચર હોય છે કે જેના કારણે ઓપરેશન કરવું પડે છે. એટલે એ કયા સંજોગોમાં ઓપરેટ કરવું પડે છે? ઓકે, પહેલાં આપણે ચર્ચા કરશું નોર્મલ ફ્રેક્ચર્સની. નોર્મલ ફ્રેક્ચર જે એક્સિડન્ટની થયા હોય તો પેશન્ટ પહેલાં રોડ પર પડ્યું હોય તો સૌપ્રથમ તો એમાં એકદમ બહુ જ કાળજી લેવી જોઈએ. પેશન્ટને રોડ પરથી જ્યારે તમે એમ્બ્યુલન્સમાં લેતા હો, કોઈ પણ વ્યક્તિ, આજે આપણે મદદ કરવાનું સ્વભાવ જ હોય. આપણે જોઈએ કે રસ્તા પર પેશન્ટ પડેલું હોય એક્સિડન્ટવાળું, તો નોર્મલ શું હોય કે હાથના અને પગમાં ફ્રેક્ચર હોય, સૌપ્રથમ આપણને ખબર પડી જાય કે પગ વાંકો થઈ જાય, એટલે આપણે ખબર પડી જાય કે પગમાં ફ્રેક્ચર છે. તો કંઈ પણ રસ્તામાં જે વસ્તુ મળે, કાર્ડબોર્ડ પણ મળી જાય તો કાર્ડબોર્ડથી આપણે એને સ્ટેબલ કરીએ અને પછી આપણે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડીએ. મણકાના ફ્રેક્ચરમાં બહારથી દેખાય નહીં કે પેશન્ટને મણકાનું ફ્રેક્ચર છે. એટલે ઘણા કેસીસમાં શું થાય કે પેશન્ટને તમે એમને એમ જો ઉચકીને લઈ જાઓ તો મણકાના ફ્રેક્ચર વધી શકે છે, ફ્રેક્ચર જગ્યા પરથી સરકી શકે છે, એના કારણે કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે અને એના કેસીસમાં લકવો થઈ શકે છે. ઘણા કેસીસ એવા બન્યા છે જેમાં શું થાય કે પેશન્ટને જ્યારે માર લાગ્યો હોય, જ્યારે ફ્રેક્ચર થયું હોય ત્યારે પગ ચાલતા હોય, પણ જ્યારે એમ્બ્યુલન્સમાં પહોંચે, હોસ્પિટલમાં પહોંચે ત્યારે પગ ચાલવાના બંધ થઈ ગયા હોય. એમાં સ્પેશિયલ એક સ્પાઇન બોર્ડ આવે છે જેના પર પેશન્ટને મૂકવું જોઈએ. એ સ્પાઇન બોર્ડ પર તમે મૂકો તો પેશન્ટની કરોડરજ્જુને ઈજા ના આવે, ફ્રેક્ચરને થોડીક સ્થિરતા મળે અને તમે સ્પાઇન બોર્ડ પર પેશન્ટને એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. આ સ્પાઇન બોર્ડ આપણી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ હોય છે. છતાં તો તમે એમ્બ્યુલન્સમાં પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડો છો તો સ્પાઇન બોર્ડનો વાપર તો થાય જ છે, પણ જો તમારી પાસે એમ્બ્યુલન્સની સુવિધા ના હોય, પેશન્ટનો જીવ જોખમમાં હોય અને તમારે તાત્કાલિક ટ્રાન્સફર કરવું હોય એને હોસ્પિટલ સુધી અને તમે ગાડીમાં ટ્રાન્સફર કરો છો તો પેશન્ટને આ સ્ટેબલ કરવા માટે, સ્પાઇનને સ્ટેબલ રાખવા માટે તમે બીજું એક સિમ્પલ કાર્ડબોર્ડ હોય છે કે તમે કોઈ પણ બોર્ડ હોય એનો વાપર કરવાનો, એનાથી પેશન્ટને બાંધી દેવાનું અને પછી પેશન્ટને એમ્બ્યુલન્સ સુધી કે ગાડીમાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું. તો એનાથી આપણે મણકાના ફ્રેક્ચર સ્ટેબલ રહે. એકવાર પછી હોસ્પિટલ પહોંચી જાય પછી આપણે નિદાન કરવું જોઈએ એનું એક્સરે, MRI, CT સ્કેન દ્વારા. એમાંથી ખબર પડે કે ફ્રેક્ચર જો સ્થિર છે કે અસ્થિર છે, સ્ટેબલ ફ્રેક્ચર છે કે અનસ્ટેબલ ફ્રેક્ચર છે. હવે જો ફ્રેક્ચર સ્ટેબલ હોય તો પેશન્ટને પાટો આવે, એક પાટો, એને બ્રેસ કહેવાય. એ બ્રેસ કર્યા પછી પેશન્ટને કોઈ બેડરેસ્ટની જરૂર નથી હોતી. મોટાભાગમાં પેશન્ટ 2 થી 5 દિવસમાં હરતું ફરતું થઈ જાય અને નોર્મલ એનું જે ડેઇલી રોજિંદુ જીવન હોય એમાં જોડાઈ જાય, જો સ્થિર ફ્રેક્ચર હોય તો. અને જો અસ્થિર ફ્રેક્ચર હોય તો તમારે એમાં બીજી ઓપરેશન કરવું પડે. ઓપરેશનમાં મણકાને સ્ટેબિલાઇઝ કરવું પડે. સ્ટેબિલાઇઝ કરવામાં મણકામાં આપણે ઓપરેશન નાનકડા કાપાથી અત્યારે થાય છે જેનાથી મણકામાં આપણે સ્ક્રૂ નખાઈ જાય અને જો નસ દબાતી હોય તો નસ એ છૂટી પાડવી પડે. તો આ ઇન શોર્ટ ટ્રીટમેન્ટ છે ફ્રેક્ચર્સની. હવે આવીએ આપણે ઓસ્ટિયોપોરોસિસમાં જે ફ્રેક્ચર્સ થાય. ઓસ્ટિયોપોરોસિસમાં જે ફ્રેક્ચર્સ થાય એ સ્થિર ફ્રેક્ચર હોય. જો એનું નિદાન જલ્દી થઈ ગયું તો એ સ્થિર ફ્રેક્ચરમાં પાટો આપવાનું હોય. પાટો આપીને પેશન્ટ રોજિંદુ જીવન કરી શકે છે ને 6 થી 12 અઠવાડિયામાં આ ફ્રેક્ચર પોતાની મેળે જોડાઈ જાય. અમુક કેસીસમાં ઓસ્ટિયોપોરોસિસમાં પણ ફ્રેક્ચર જોડાય નહીં. આવા કેસીસમાં હવે દૂરબીનથી નાનકડું ઓપરેશન નીકળ્યું છે જેને વર્ટિબ્રોપ્લાસ્ટી કહેવાય, કાઇફોપ્લાસ્ટી કહેવાય. એ સિમ્પલ ઓપરેશન છે. એમાં એક નાનકડું 5 mm નું કાપો આવે જેમાંથી એક સોઈ જાય મણકાના ફ્રેક્ચરની અંદર અને એકવાર એ સોઈ જાય એમાંથી અમારો એક મેડિકલ સિમેન્ટ આવે છે. એ સિમેન્ટને અમે
એક પાવડર હોય ને એક પાણી જેવું હોય. એ જ્યારે મિક્સ કરીએ તો જ્યારે આપણે નોર્મલ સિમેન્ટ લિક્વિડ ફોર્મમાં હોય, એ લિક્વિડ ફોર્મમાં સિમેન્ટ તૈયાર થઈ જાય. એ જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે એને સોય દ્વારા ફ્રેક્ચરની અંદર મૂકવાનું હોય, એને વર્ટિબ્રોપ્લાસ્ટી કહેવાય. એકવાર લિક્વિડ ફોર્મમાં એ ફ્રેક્ચર સુધી પહોંચી જાય પછી જેમ સમય જતું રહે 5-10 મિનિટમાં એ સિમેન્ટ સેટ થઈ જાય. એ સેટ થઈ જાય તો એ મણકાને સ્થિરતા આપે અને એ ફ્રેક્ચર તરત ક્યોર થઈ જાય અને ફ્રેક્ચર મટી જાય અને પેશન્ટનો દુખાવો જતો રહે. આ પ્રોસિજર ડે કેર સર્જરીમાં થાય છે અને લોકલ એનેસ્થેસિયામાં પણ લોકો કરે છે. લોકલ એનેસ્થેસિયા એટલે પેશન્ટને ખાલી ચામડી બેરી કરવાની હોય અને અડધા કલાકની પ્રોસિજર હોય. સવારના દાખલ થાય, બપોરના ઓપરેશન થાય અને સાંજે ઘર ભેગો થઈ શકે. તો ડૉક્ટર વિશાલ, આપણે જે રીતે ઓસ્ટિયોપોરોસિસની વાત કરી રહ્યા છીએ, તો વ્યક્તિને ઓસ્ટિયોપોરોસિસ નથી થયું તો પહેલાથી કેવી કાળજી રાખવી જોઈએ કે ન થાય? ઓસ્ટિયોપોરોસિસના આપણે થોડીક કારણો વિશે ચર્ચા કરી લઈએ. એક તો સૌ પ્રથમે એનો જેનેટિક હોય. એ જેનેટિક હોય એનો મતલબ તમારા જો માતા પિતામાં ઓસ્ટિયોપોરોસિસ હોય તો તમારામાં ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ વધારે હોય. એ કારણ આપણા હાથમાં નથી. તો એ એક બીજા કારણ એ હોય કે આપણે વયસ્ક સ્ત્રીઓ હોય એમાં હોર્મોનની કમી થઈ જાય. વયસ્ક સ્ત્રીઓમાં હોર્મોનની કમી થઈ જાય તો આપણે એમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી આપી શકાય છે. એના સિવાય એના બીજા 2-3 કારણો છે. અમુક કેસીસમાં શું થાય કે તમારા ખોરાકમાં કેલ્શિયમ અને પ્રોટીનની ખામી હોય. બધાને એવું ખબર છે કે હાડકાં મજબૂત કરવા માટે આપણે કેલ્શિયમ ખાવો જરૂરી છે, પણ લોકોને એ ખબર નથી કે હાડકાનું મોટો ભાગ પ્રોટીન હોય. કોલેજન કરીને એક પ્રોટીન હોય જે હાડકામાં મોટો ભાગ હોય. અને આપણે ગુજરાતી જે ખોરાક હોય એમાં બધા મોટા ભાગે વેજીટેરિયન હોય. વેજીટેરિયન ખોરાકમાં પ્રોટીનની કમી થવાના ચાન્સીસ વધારે છે. એટલે આ ખોરાકમાં પ્રોટીનના કમીથી હાડકાં નબળા પડી શકે. પ્રોટીન પણ એટલું જ જરૂરી છે જેટલું કેલ્શિયમ જરૂરી છે. પ્રોટીન માટે આપણે બજારમાં તમે જોશો તો પ્રોટીનના પાવડર મળે છે, બિસ્કિટ મળે છે. એના સિવાય આપણે કઠોળ, ફણગાવેલા કઠોળ ખાઈ શકાય છે. જે લોકો ઈંડા ખાતા હોય એ લોકોને ઈંડાનો સફેદ ભાગ ખાવાનું હોય. એના સિવાય રાગી અથવા નાચણી જે હોય એમાં પ્રોટીન ભરપૂર હોય. સોયાબીન એક બીજું પદાર્થ છે જેમાં પ્રોટીન ભરપૂર હોય. તો સોયાબીન, આ બધા પદાર્થ આપણે ખાઈએ તો આપણે પ્રોટીનની કમી ના થાય અને ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ પણ ઘટી જાય. બીજો એક કારણ ઓસ્ટિયોપોરોસિસનું એવું હોય કે અમુક લોકોમાં કોઈ કારણસર દવા ચાલતી હોય, સ્ટીરોઇડની દવા ચાલતી હોય. ચામડીના રોગ અમુક એવા હોય જેમાં સ્ટીરોઇડની દવા લાંબો સમય આપવી જરૂરી હોય. અમુક રૂમેટોઇડ આર્થરાઇટિસ એવા રોગ છે જેમાં સ્ટીરોઇડની દવા આપવી પડે છે. ફેફસાના રોગ હોય જેમાં સ્ટીરોઇડની દવા લેવી પડે છે. આવા લોકોમાં ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના વધારે હોય. આવા લોકોમાં ખાસ કરીને આપણે ઓસ્ટિયોપોરોસિસ માટેની દવાઓ હોય છે એ લેવાથી હાડકાની ઘનતા વધે, હાડકાં મજબૂત થાય અને ઓસ્ટિયોપોરોસિસથી બચી શકાય છે. બીજું છે કે જે લોકો તંબાકુનું સેવન કરે કે અથવા દારૂનું સેવન કરે એ લોકોમાં હાડકાં નબળા પડવાની શક્યતાઓ વધારે હોય છે. તો આપણે તંબાકુ અને દારૂથી દૂર રહેવું જોઈએ જેનાથી આપણે ઓસ્ટિયોપોરોસિસ ના થાય. એના સિવાય બીજો એક ભાગ એવું છે કે આપણે એકવાર મેનોપોઝ થઈ જાય વયસ્ક સ્ત્રીઓમાં, એના પછી આપણે એક ડેક્સા સ્કેન કરાવી લેવું જોઈએ જેનાથી આપણે હાડકાની ઘનતા ખબર હોય. એકવાર હાડકાની ઘનતા આપણને ખબર છે કે ઓછી થઈ ગઈ છે, ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સ વધારે છે, તો એમાં દવાઓ આવે છે. કેલ્શિયમ, વિટામિન ડી આવે, પછી એક હોર્મોનની દવાઓ આવે છે જે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર લેવી જોઈએ. નાકના સ્પ્રે આવે છે અને છેલ્લા ઇન્જેક્શનો આવે છે જે એકદમ મજબૂત હોય, જે બધા હાડકાની ઘનતા વધારે. એનાથી આપણે ઓસ્ટિયોપોરોસિસથી બચી શકાય છે અને આપણને ફ્રેક્ચર ના થાય. બિલકુલ. ડૉક્ટર, જ્યારે આપણે આગળ વાત કરી હતી કે મણકાનું જ્યારે ફ્રેક્ચર થાય તો તેમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઓપરેશન કરવું પડે. તો લોકો ડરતા પણ હોય છે, કેટલાક લોકો, કે મણકાનું ઓપરેશન કરાવવાથી કોઈ આડઅસર થશે તો કેટલું કહી શકાય કે સુરક્ષિત છે ઓપરેશન કરવું એ? મણકાના ફ્રેક્ચરનું આપણે જ્યારે મણકાનું ફ્રેક્ચર કે કોઈ પણ મણકાનું ઓપરેશન કરીએ ત્યારે પબ્લિકમાં એવી માન્યતાઓ છે કે મણકાનું ઓપરેશન તો કરાય જ નહીં. કેટલા પેશન્ટો અમારી પાસે આવીને રડી પડે. એવું જ એમનું હોય કે અમને દવાથી સારું કરો, અમને ઓપરેશન તો નથી જ કરાવવું. અમે સાંભળ્યું છે કે મણકાનું ઓપરેશન બહુ ડેન્જરસ હોય છે. ઓપરેશન પછી મારાથી રોજિંદુ કામ નહીં થાય, હું ખાટલાવશ થઈ જઈશ, ચાલી નહીં શકીશ, આજીવન મારે બીજા પર નિર્ભર રહેવું પડશે. ફેક્ટ વાત એવી છે કે એવું કંઈ હોતું નથી. અમારામાં એક કહેવત છે કે યોગ્ય પેશન્ટ યોગ્ય ડૉક્ટર પાસે યોગ્ય સમયે ઓપરેશન કરાવે તો રિઝલ્ટ મળે ને મળે જ. પહેલી વાત તો યોગ્ય ડૉક્ટર એટલે જે સ્પાઇન સર્જન છે અથવા ન્યુરો સર્જન છે એ લોકોને આ સ્પાઇન સર્જરીમાં નિષ્ણાતી હોય છે એ લોકોની,
અને એ લોકો જો ઓપરેશન કરે તો નસને કરોડરજ્જુને ડેમેજ થવાના ચાન્સીસ લગભગ 0 હોય છે અને ઓપરેશન બહુ જ સેફ હોય છે. યોગ્ય સમયે તમારે ઓપરેશન કરવું પડે. તમે બહુ મોડું કરી દો, એકવાર સ્પાઇનનો ફ્રેક્ચર થઈ ગયું ને પગમાં નબળાઈ કે પગમાં કે હાથમાં નબળાઈ આવી ગઈ તો બને એટલું વહેલું આઈડિયલી 6 કલાકની અંદર ઓપરેશન થઈ જવું જોઈએ, અથવા તો 6 કલાકમાં પોસિબલ ના હોય તો એટલીસ્ટ 48 કલાકમાં ઓપરેશન થઈ જવું જોઈએ. આ વખતે પેશન્ટનું ડિસિઝન અને ડૉક્ટરનું ડિસિઝન એકદમ ફાસ્ટ હોવું જોઈએ. સમય બગાડવું નહીં જોઈએ, બીજા ઓપિનિયનમાં સમય બગાડવું નહીં જોઈએ. યોગ્ય સમયે જો તમે ઓપરેશન કરાવો તો હજી પોસિબિલિટી એવી છે કે તમારા પગમાં તાકાત પાછી આવી શકે. અનફોર્ચ્યુનેટલી મોટાભાગના પેશન્ટ અમારી પાસે 2-5 દિવસ પછી આવતા હોય છે. અમુક પેશન્ટ તો 2 મહિના પછી, 2 વર્ષ પછી આવ્યા છે કે પડી ગયા હતા, ગામડામાં હતા, ત્યાં ડૉક્ટરે કીધું કે આરામ કરો, પગ ચાલવાના બંધ થઈ ગયા, પછી અમારી પાસે આવે. પેશાબ સંડાસનો કાબુ એકવાર જતો રહ્યો પછી તમે ઓપરેશન કરાવો, પછી પ્રોબ્લેમ એ છે કે બેસ્ટમાં બેસ્ટ ઓપરેશન પછી પણ પગની તાકાત કે પેશાબનો કાબુ પાછો આવે એ અમુક કેસીસમાં પોસિબલ હોતું નથી. તો સમયસર ઓપરેશન કરવું પણ બહુ જ જરૂરી છે. ત્રીજું છે કે આમાં ડિસિઝન મેકિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કયા ઓપરેશનમાં, બધા કેસીસમાં ઓપરેશનની જરૂર હોતી નથી. અમુક કેસમાં એવું થાય છે કે પેશન્ટને ઓપરેશનની જરૂર ના હોય. આવા કેસીસમાં જો ઓપરેશન કરો તો પેશન્ટને જોઈએ એટલું રિઝલ્ટ મળે નહીં અને પેશન્ટ દુઃખી થાય. અને તો યોગ્ય પેશન્ટ, યોગ્ય ડૉક્ટર અને યોગ્ય સમય, આ જે ત્રણેય વસ્તુ સાચવી લો તમે તો તમને રિઝલ્ટ મળે જ. ઓપરેશનના ડરવા જેવું નથી. હજી એક વસ્તુ પેશન્ટ ધ્યાનમાં નથી રાખતા કે આપણી બીમારી પણ ઘણી વખતે એટલી ગંભીર હોય. તમારી બીમારી જ એટલી ગંભીર હોય તો પછી તમને ઓપરેશન કરવા સિવાય બીજો છૂટકો હોતું નથી. એવા તમે જો સમય કાઢો તો બીમારીના કારણે તમને લકવો થઈ શકે છે, તમે ખાટલાવશ થઈ શકો છો. તો એ તમારે એ સમજવું જોઈએ કે ઓપરેશન ભલે તમારો થોડો રિસ્ક હોય પણ બીમારીના કારણે તમે ખાટલાવશ થઈ જાઓ એ રિસ્ક ડેફિનેટલી વધારે હોય. આવા સંજોગોમાં તમારે થોડું ઘણું રિસ્ક લઈને ઓપરેશન તરફ ઝૂકવું જોઈએ અને ઓપરેશન સમયસર કરાવી લેવું જોઈએ, જેનાથી તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે. બિલકુલ ડૉક્ટર વિશાલ, જે રીતે આપણે વાત કરી મણકાના ફ્રેક્ચરની, અને તેના કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે લકવો પણ થઈ જાય. તો જો લકવો થઈ જાય તો પછી આગળનું નિદાન શું હોય છે? એકવાર જો તમને લકવો થઈ ગયો પછી લકવો દૂર કરવા માટે એઝ સચ કોઈ પણ ટેકનોલોજી એલોપેથીમાં નથી, આયુર્વેદિકમાં નથી, અને એઝ ફાર એઝ આઈ નો હોમિયોપેથીમાં પણ એવી કોઈ ટેકનિક જેનાથી પગની તાકાત જે જતી રહી છે એ પાછી આવે. જે પાછી આવે છે જેવા કેસીસમાં એ કુદરતી આવે છે. શરીરમાં થોડી ઘણી કેપેસિટી હોય છે કે એકવાર તમારો કોઈ અંગ પેરાલિસિસ થઈ ગયો તો તમે પાછો એમાં તાકાત આવી શકે એવી થોડી ઘણી ક્ષમતા હોય છે. એના માટે ઘણા બધા સંજોગો જરૂરી છે. પહેલાં તો લકવો કમ્પ્લીટ હોય તો બહુ જ ઓછા ચાન્સ છે કે તમારી પગની તાકાત પાછી આવશે. તમારી તાકાત પૂરી ગઈ હોય, પગનો એક અંગૂઠો એ ચાલતો હોય એને પાર્શિયલ લકવો કહેવાય. અમુક અંગ ચાલે છે ને અમુક અંગ નથી ચાલતા. જો પગના અંગ અમુક ચાલતા હોય તો ચાન્સીસ સારા છે કે પેશન્ટને કમ્પ્લીટ પાવર આવી જશે. એ પાવર, તાકાત પાછી આવવામાં અમુક વાર 3 મહિનાએ લાગે, 6 મહિનાએ લાગે, 12 મહિનાએ લાગે ને 2 વર્ષે લાગે. જો 2 વર્ષ થઈ ગયા હોય અને એના પછી પણ તમારા પગની તાકાત પાછી ના આવી તો પછી આપણે કહેવાય કે આ ઇસ્યુ પરમનન્ટ રહેશે, હવે કાયમી રહેશે. અને એ પછી એના માટે આપણે થોડું લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવું પડે. અત્યારે તો કદાચ તમને ખબર હશે કે લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં લોકોએ હવે પેરાલિમ્પિક્સમાં પણ ભાગ લીધું છે, મેડલે મળ્યો છે લોકોએ. તો એ બધું પોસિબલ છે. પણ યસ, એના માટે રિહેબ સેન્ટરમાં જવું જરૂરી છે. આ પેરાલિસિસથી કઈ રીતે લડવું એ શીખવું જરૂરી છે. એના વિષય તમે ઘણા બધા સેન્ટરો છે ગુજરાતમાં, અમદાવાદમાં, દિલ્હીમાં, જેમાં આવા પેશન્ટોને ભરતી કરાય છે. 6-7 મહિના, 12 મહિના પેશન્ટ ત્યાં રહે. એને ટ્રેનિંગ મળે કે પગ નહીં ચાલતા હોય તો કઈ રીતે બીજા પર નિર્ભર નહીં રહેવાનું. લોકો પોતાની મેળે પોતાનું કામ કરી શકે છે, બસમાં, ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. એવું પણ થયું છે ને એના પર શોધ ચાલી રહ્યું છે. પણ પગની તાકાત પાછી લાવવા માટે હજી સુધી કોઈ પાકું ટ્રીટમેન્ટ હજી સુધી થઈ નથી. સ્ટેમ સેલ લોકોએ ટ્રાય કર્યા છે પણ સ્ટેમ સેલનું હજી રિઝલ્ટ એટલું બધું સારું નથી. અમે પોતે સ્ટડી કરી રહ્યા છીએ સ્ટેમ સેલ વિષય, પણ સ્ટેમ સેલનું હજી પ્રાઇમરી સ્ટેજમાં છે ને એનું કંઈ પાકું કહેવાય નહીં કે આનાથી મટી જ જાય જે લકવો થાય. બિલકુલ ડૉક્ટર વિશાલ, જ્યારે આપણે મણકાની તકલીફો અને મણકાનું ફ્રેક્ચરની વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ પણ લોકોમાં જાગૃતિ નથી અને લોકો હજુ પણ તેને ગંભીરતાથી નથી લેતા. તો જો મણકાનું ફ્રેક્ચર થાય અને વ્યક્તિને ન ખબર હોય તો બીજી અન્ય કઈ કઈ ગંભીર બીમારીઓ નોંધી શકે છે?
મણકાનું એકવાર ફ્રેક્ચર થઈ ગયું અને એના કારણે જો તમને લકવો થઈ ગયો તો લકવો સૌથી મોટી બીક છે કે તમારા પગ ચાલવાના બંધ થઈ શકે છે, તમારા પેશાબ સંડાસનું કાબુ જતું રહે છે, હાથની મૂવમેન્ટ જતી રહી શકે છે, હાથની તાકાત ઓછી થઈ શકે છે. એના સિવાય તમે ખાટલાવશ થઈ જાઓ તો શરીરને બહુ નુકસાનકારક હોય એ વસ્તુ. આપણને લાગે કે ચલો 80 વર્ષના છે, મણકાનું ફ્રેક્ચર છે, બહુ પીડા થાય છે, એનાથી ચલાતું નથી તો આપણે રહેવા દઈએ, આપણે એમને બેડમાં બધું એમની સેવા કરીએ. પણ એકવાર પેશન્ટ જો ખાટલાવશ થઈ ગયું તો શરીરના પાચનથી લઈને શ્વાસક્રિયા જે હોય છે બધામાં એફેક્ટ થાય. પાચન બગડી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, લોહીની ગાંઠો થઈ જાય પગમાં, અને એ ગાંઠ જો તૂટી જાય અને આપણી ફેફસા સુધી પહોંચી જાય એને પલ્મોનરી એમ્બોલિઝમ કહેવાય. આવું થાય તો પેશન્ટ સડનલી કોલેપ્સ થઈ શકે છે અને બહુ નુકસાનકારક છે એ વસ્તુ. એના સિવાય પાછળ છાલા પડી શકે છે, બેડસોર થઈ શકે છે, પેશાબ સંડાસને આપણે નળી નાખીને કરવું પડે, એનાથી પેશાબમાં ઇન્ફેક્શન થઈ શકે છે. તો આ બધા ગંભીર તકલીફો થઈ શકે છે. એટલે ફ્રેક્ચરને ગંભીરતાથી લેવું જોઈએ, કોઈ પણ ફ્રેક્ચરને, એનો પ્રોપર ઇલાજ કરાવવો જોઈએ જેનાથી ફંક્શન પાછું મળી જાય પેશન્ટને. બિલકુલ. ડૉક્ટર વિશાલ, જ્યારે આપણે મણકાની વાતો કરી કે મણકાનું ફ્રેક્ચર થાય તો શું થાય અને સાથે જ ઓસ્ટિયોપોરોસિસની વાત કરી, ત્યારે શેલ્બી હોસ્પિટલમાં શું વિશેષ સુવિધાઓ મળે છે? શેલ્બી હોસ્પિટલમાં મણકાઓ માટેની જે પણ નિદાન માટે જે પણ તપાસ હોય એ બધા જ અવેલેબલ છે. એક્સરે, સીટી સ્કેન, MRI અથવા ડેક્સા સ્કેન, એ ચારેય વસ્તુઓ શેલ્બીમાં અવેલેબલ છે. એના સિવાય મણકાના ઓપરેશન માટે જે પણ જરૂરિયાતની સામગ્રી છે, જે પણ જરૂરિયાતના યંત્રો છે, એ બધા અવેલેબલ છે. અમે જે મણકાનું ઓપરેશન કરીએ છીએ એ માઇક્રોસ્કોપની અંડર કરીએ છીએ. અમારી પાસે એન્ડોસ્કોપ પણ અવેલેબલ છે. અમુક સર્જરી અમે દૂરબીનથી કરીએ છીએ. માઇક્રોસ્કોપથી પેશન્ટની સેફટી વધી જાય. એના સિવાય નસનો મોનિટર હોય, એક ન્યુરો મોનિટરિંગ કહેવાય એમને. અમુક ખૂંદની સર્જરીઓ હોય જેમાં આપણે ન્યુરો મોનિટરિંગ જરૂરી હોય. ન્યુરો મોનિટરિંગ શું હોય કે નસનો ECG હોય. જેમ આપણે પેશન્ટમાં ECG લગાડીએ અને આઈસીયુમાં હોય ત્યારે ઉલ ટક 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 કરીને અવાજ આવતો હોય, એ બીપવાળો અવાજ હાર્ટ મોનિટર કહેવાય એને. હાર્ટનું મોનિટર હોય કે આપણને ખબર પડે કે હાર્ટ વ્યવસ્થિત ચાલે છે. ઓપરેશન દરમિયાન અમે નસનો મોનિટર લગાડીએ જેનાથી અમને નસની હેલ્થનું ખબર પડે. ઓપરેશન દરમિયાન જો નસની એનામાં વેવફોર્મ આવે, જેમ ECGમાં વેવફોર્મ હોય એમાં પણ વેવફોર્મ હોય, એ વેવમાં બદલાવ થાય તો અમને ખબર પડે કે નસ પર દબાણ આવી રહ્યો છે, નસ જોખમમાં છે. એટલે ઓપરેશન દરમિયાન એ ઓપરેશન બહુ સેફ થઈ જાય, એને ન્યુરો મોનિટરિંગ કહેવાય. એ પણ શેલ્બીમાં અવેલેબલ છે. ચોક્કસથી ડૉક્ટર વિશાલ, આપ અમારી સાથે ચર્ચામાં ઉપસ્થિત રહ્યા, અમારા દર્શક મિત્રોને સુંદર એવું માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. મંતવ્ય ચેનલનો ખૂબ ખૂબ આભાર મને આમંત્રિત કરવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જે રીતે આપણે આજે ચર્ચા કરી, અને આપને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપ પણ શેલ્બી હોસ્પિટલનું એડ્રેસ અને મોબાઈલ નંબર નોંધી શકો છો. શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, હરિદર્શન 4 રસ્તા, નવા નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9624977782. તો દર્શક મિત્રો, આ સાથે જ અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. આવતા અઠવાડિયે એક નવા નિદાન સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.